સરદારનગરમાં મારે પોતાની હોટલ છે, અહીંયા કૃષ્ણા હોટલ. ત્યાંથી બાજુમાંથી રસ્તો પસાર થાય છે, જે તાલુકા પંચાયતને, કોર્ટ કચેરીને અને બધી સરકારી ઓફિસો મને જતા રસ્તામાં બહુ અડચણરૂપ પાણી ભરાય છે દર ચોમાસામાં. અને કોઈ નગરપાલિકાએ કોઈ એનું પાણીનો નિકાલ માટે કોઈ રસ્તો કર્યો નથી. પાઇપલાઇન કરવાનો છે, પરંતુ તે બી બાકી છે. ક્યારે રજૂઆત કરી છે? રજૂઆત તો દર વર્ષે કરીએ છીએ, પણ કોઈ એનું નિરાકરણ આવતું નથી. પછી આ એ જાતે લોકોને દેખાય જ છે, કારણ કે અહીંથી સરકારી અધિકારીઓ બધા જાય અહીંથી જ જાય છે આવી રીતના. અને પાણી અહીંયા દર ચોમાસે એટલું બધું ભરાય છે, લગભગ 3-4 કલાક લગી પાણી ઓછું થતું નથી. અને આજુબાજુ અહીંથી સોસાયટીમાં અને પ્રાઇવેટ ક્વાર્ટર્સવાળાને જવા આવવાની અડચણ પડે રસ્તા પર. શું નામ? મારું નામ હરેશભાઈ રતિભાઈ પટેલ. શું નામ કાકા? અશ્વિનભાઈ. હા, શું તકલીફ છે? સરદારનગરની અંદર વર્ષો જૂનો આ કકરાટ છે. વરસાદની સિઝનની અંદર જેટલું પાણી આવતું છે એ બધું અહીંયા રોકાઈ જાય, એને નિકાલ કરવાનો કોઈ રસ્તો રહેતો નથી. ઘણી વખત રજૂઆત કરેલી છે, પણ કોઈ કંઈક કામ કરતું નથી. શું નામ તમારું? અશ્વિનભાઈ.